બોટાદના સાલૈયા ગામ પાસે ભૂતળા દાદાના ડુંગર પર રાધિકા ગૌશાળામાં અનેક પશુઓના મોતને મામલે આશ્રમના મહંત વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। સાલૈયા ગામ પાસે આવેલ ભૂતળા દાદાના ડુંગર પર બાપુશ્રી સેવા ટ્રસ્ટની રાધિકા ગૌશાળામાં ગત તારીખ 29 ઓગસ્ટ 2024ના રોજ 40 થી 50 પશુઓના શંકાસ્પદ મોત થતા હાહાકાર મચી ગયો હતો અને આસપાસના ગામોના જીવદયા પ્રેમીઓ દોડી આવ્યા હતા। ઘટનાની જાણ થતાં બોટાદ પોલીસ કાફલો તેમજ મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી। આ ગૌશાળામાં 500 થી 600 પશુઓ રાખવામાં આવે છે અને તમામ પશુઓને ઘાસચારો અને પાણી નહીં આપી એક જ વાડામાં ક્રૂરતાપૂર્વક બાંધી રાખવાને કારણે 40 થી 50 પશુઓના મૃત્યુ થયા હોવાના જીવદયા પ્રેમીઓએ આક્ષેપ કર્યા હતા, જેથી મૃતક તમામ પશુઓને પીએમ માટે ખસેડ્યા અને પીએમ રિપોર્ટ આવતા ગઢડા તાલુકાના ઢસા ગામના શૈલેન્દ્રસિંહ નટવરસિંહ ઝાલાએ આશ્રમના મહંત મિથિલાનંદ બાપુ ગુરુ ભાસ્કરાનંદ બાપુ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી, જ્યારે બોટાદ પોલીસે આશ્રમના મહંત મિથિલાનંદ બાપુ ગુરુ ભાસ્કરાનંદ બાપુ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। બાપુ આપનો પરિચય? વરદધામ આશ્રમ મહંત શ્રી રાણા ભગત। તો આટલો ખ્યાલ આવ્યો તો ગૌ પોતે પૂછ્યું મરસ એની માટે તાત્કાલિક રણુજા પગપાળા યાત્રા દઈને આવ્યો, તાત્કાલિક અહીંયા પહોંચી। આપ ક્યારના અહીંયા છો? કાલે આપણે આ સમયમાં આવી ગયો તો 2 થી 3 વાગ્યામાં હું અહીંયા આવી ગયો હતો। ભૂતળા દાદાએ અત્યારે કેવી કામગીરી જોવા મળી આપને? કામગીરી જોવા મળે કે મેં જો સપલગ લીધો હતો કે જ્યાં સુધી કે આ ગૌ અહીંથી છૂટી ન થાય ત્યાં સુધી અન્ન ત્યાગ કરી દઈશ। અન્ન ત્યાગ કરીને કાલે આખી રાત અહીંયા બેઠા હતા અને ભૂતળા દાદાને પ્રાર્થના કરી હતી કાલે આ ગૌ છૂટી થવી જ પડે એવી પ્રાર્થના કરીને બેઠો હતો। સવારે સ્નાન કરીને દાદાને પગે લાવવા ગયો અને દરવાજા ખોલતા સીધા નાગદાદાએ દર્શન દીધા સાક્ષાત, અને પોતે નાગદાદાએ દર્શન દીધા એટલે વંદન કર્યા કે દાદા તું કાર્ય સારું કરજે, એવી અમારી પ્રાર્થના હતી। અને એમાં જે કલેક્ટર એમને પરમાર સાહેબ છે એમને સાથ સહકાર આપણે સારો આપ્યો છે, જે પોલીસ સરકાર છે એમને તે આપણે સાથ સહકાર સારો આપ્યો છે, બહુ આપણે સાથ આપ્યો છે। જે ગાવું છે ગઢડા છે બોટાદ છે એ બધી ગૌશાળામાં નિંગાળા છે એ બધી શું છે પાંજરાપુરમાં મૂકવામાં આવશે, એ બધી શું છે નોખી ગૌશાળામાં મૂકવાનું કર્યું છે। એ અમને ખુદ આનંદ આવ્યો છે અમને અત્યારે।